દેશમાં આયુર્વેદ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિના વ્યાપ માટે સરકારે અનેક આયુર્વેદ કોલેજની શરૂઆત કરી હતી. કેન્દ્રમાં આયુષ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. જો કે આમ છતાં રાજ્યમાં આયુર્વેદ કોલેજોનું બાળમરણ થઈ રહ્યું હોવાની સ્થિતિ સામે આવી છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી અંગે મોટો નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્યની યુનિવર્સિટી સાથે જોડાયેલી 6 આયુર્વેદ કોલેજોનું એફિલિયેશન રદ કરાયું છે. પ્રોફેસર અને જરૂરી સુવિધાના અભાવે આ નિર્ણય લેવાયો છે. એફિલિયેશન રદ કરાયેલી 6 માંથી 5 આયુર્વેદ કોલેજો પ્રાઇવેટ છે, જ્યારે અમદાવાદની એક સરકારી આયુર્વેદ કોલેજ અખંડાનંદનું પણ યુનિવર્સિટી સાથે જોડાણ રદ કરાયું છે. અન્ય 5 કોલેજમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહીસાગર, કલોલ અને ગોધરાની કોલેજનો સમાવેશ થાય છે. રાજ્યમાં 6 આયુર્વેદ કોલેજનું એફિલિયેશન રદ થયા બાદ હવે 330 સીટ ઓછી થશે. હવે વિદ્યાર્થીઓ 26 કોલેજમાં જ પ્રવેશ મેળવી શકશે. મહત્વનું છે કે સરકારી અખંડાનંદ કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીને માત્ર 4000 જેટલી ફી ચૂકવવી પડે છે. આ સાથે અન્ય 3000 જેવો ખર્ચ થાય છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સમાં આયુર્વેદ કોલેજમાં 3.50 લાખ ફી રાખવામાં આવી છે. આમ આર્થિક બોજો વધવાને લઈને વિદ્યાર્થીઓ આ સમસ્યાનો નિકાલ લાવવા માટે માંગ કરી છે. ત્યારથી અહીંયા ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. કેમ ફર્સ્ટ યર અહીંયા જ કર્યું છે. એટલે ના, વ્યવસ્થા કોલેજમાં બધી સારી છે. ટ્રાન્સપોર્ટેશનમાં બસની એની તકલીફ હોય છે કે કોલેજ અંદર થોડીક જંગલ સાઈડ છે, તો એના લીધે સિટીમાં હોય તો બસ ને બધું ટ્રાન્સપોર્ટેશન ઇઝી થઈ જતું હોય છે, અને રાહ જોવી ને બધું તકલીફ પડે. અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ભણતરની બાબત સારી છે, તો સ્ટુડન્ટને લોસ થવાની શક્યતા છે. તો જે એડમિશન છે એ પાછા મળવા જોઈએ સ્ટુડન્ટને. તો માન્યતા હટાવવી પડે. માન્યતા હટાવીને સ્ટુડન્ટને એડમિશન માટે મંજૂરી આપવી પડે. આ વિદ્યાર્થી નહીં આવે. આયુર્વેદની ગુજરાતની એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે. ગુજરાતમાં સૌથી મોટી કોલેજ અને સૌથી સર્વશ્રેષ્ઠ કોલેજ આમાં ગણવામાં આવે છે. હા ને, તો રેગ્યુલર એડમિશન નહીં થાય તો વિદ્યાર્થીઓનું ભારે નુકસાન થાય. હા, વરસ બગડી શકે છે. અને એક પરંપરા જો સંતાન છે, આ પણ નષ્ટ થાય. સંતાન એટલે ચેન. વિદ્યાર્થીઓનો ચેન નષ્ટ થઈ જાય તો નવા વિદ્યાર્થીઓ આવે તો સિનિયર વિદ્યાર્થીઓનો એક ગેપ પણ પડી જાય. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંતર્ગતની 5 કોલેજો એવી છે કે જેને આપણે ડીએફિલેટ કરવી પડી છે. મોટા ભાગે આવી કોલેજોની અંદર શૈક્ષણિક સ્ટાફનો અભાવ હોય છે, પેરામેડિકલ સ્ટાફનો અભાવ હોય છે, અથવા તો હોસ્પિટલની ફંક્શનાલિટીનો અભાવ હોય છે. દરેક ડિપાર્ટમેન્ટ સારા કામ કરતા હોય, સારું મેડિકલ એજ્યુકેશન મળે તો જ ભવિષ્યના સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય, અને તો જ આપણા સમાજની આરોગ્યની જવાબદારી એના ખંભા ઉપર હોય. આપણે જો એમાં જરા પણ કચાશ ચલાવીએ તો અલ્ટિમેટલી સમાજનું આરોગ્ય પણ જોખમાય અને સમાજની તંદુરસ્તી પણ જોખમાય. યુનિવર્સિટી એ બાબતે સતત કાર્યશીલ છે. સરકાર પણ આ બાબતે સતત ચિંતિત છે.